મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉઠ્યા અને બ્રશ કરીને તો હવે ચા પી છે. તો મિત્રો ચા પીવો એ તો આવી જાઓ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચા પાણી કરવા. બરાબર જોર છે 250 એ 250. અરે વાહ, કેવા જમા હોય. ચાબા પીવડાવો યાર, ચાબા પીવડાવીને પાછા ઘરે મૂકી જાઓ. હા, અમે હવે સગનલાલની રિક્ષા બેસી જઈએ આમ બહાર. સગનલાલ લઈ જાય અમને ફરવા. જવા તો નાસ્તો બાસ્તો માં કરાવો પૂરો આગળ જઈને નાસ્તો હવામાં. હા, આટલું બે ચેક બહાર ગયા લાગે. હા, ગાયો ચરવા મૂકીને આવ્યા કહું. મારો ફોટો પાડી હા, પડે તો ખરો ને તમારો ફોટો. ગાયો ક્યાં મૂકીને આવ્યા? વગડે. તો જયારે હાથનું દુવા થાય ત્યારે લઈને આવવાનું ને. લાવવાની એટલે અત્યારે છોડ દેવાની, આજે જઈને લઈ આવવાની. વાહ ભાઈ વાહ, તમારું દૂધમાં સારું હોય ને. શું કેવું એવું? કારણ કે અમદાવાદમાં ગાય ભેંસ રાખવાનો હવે બહુ પ્રોબ્લેમ થઈ ગયો ને. રોડ વચ્ચે લઈ જાય રખડાય એટલે. તમે કેટલી ભેંસ હોય? ગાય હોય 4 5? આપણે ગાયો રાખવાની કેમ નહીં રાખવાની? અમારા પાટણ વાળા બાજુ ના રાખે. બધું ગાયું ગાય બધું જીવું હોય. ત્યાં કાં ગયું? ગાયની ભરતી બધું તમે બધું કાંઈ બોલતા એટલે તમે શિરામણી કરીને ગુડ આફ્ટરનૂન. તો આપણે આજે ઘરે જ જમવાનું છે, કારણ કે જવાનું છે થોડુંક મોડા. એટલે હું ઘરે જમીન છે, ખોટું ટિફિન લઈને જાઉં. એટલે આજે બનાવ્યું છે મગનું શાક, જીરા રાઈસ, રોટલી, પ્યાજ છે અને લીલા મરચાં અને અંદર મસ્ત લીંબુ નાખી. જોઈએ આપણે ટેસ્ટ કરીએ. એક નંબર દાળ બની હો ભાઈ, ગામડા જેવો ટેસ્ટ આવે જોરદાર. અને મિત્રો અંદર પાછું મરચાં બહુ તીખા, આને કહેવાય લંગિયા મરચાં. આ ખાઓ ને. હા, મિત્રો કાનમાં ધોવા નીકળી જાઓ. એકદમ તીખું તીખું, બહુ તીખું. બાપા, ગમે તે તીખું લાગે. ગોળ નહીં ખાવાનું, પાણી નહીં પીવાનું. ખાતે ખાતે પાણી કોઈ દિવસ નહીં પીવાનું, ગોળ નહીં ખાવાનું. ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. જમવા મજા આવી? મજા આવી ગયો. આજે આપણે ઢોકળા બનાવશું. શું બનાવવા છે કઈ જમવાનું? જે બનાવવું હોય તમે બનાવજો. પછી કે ખાવાની કામ કે ફોન કરે આમ ને તેમ, મારા કામમાં ગાડી ચાલુ હોય એટલે અત્યારે કઈ જ જજો કે મારે તમે ફોન ના કરો. જે તમે બનાવવાનું, જે લાવવાનું મને કહી દેજો, હું લેતા આવીશ. શું લાવવાનું? હા, એટલે ઢોકળા બનાવો તો ઢોકળા કેવું બનાવવાના એ શું કહું? ગમે તે ઢોકળાનું ખીરું. ચાલો ભાઈ, મને ફોન કરજો 5:30. ચલો હું જાઉં નોકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેલી બનાવવાની 75. હા, મારા કાકા છે. હવે તમે સાચવજો. એમ નહીં, હવે આમને 2-3 મહિના પછી જવાનું છે અમેરિકા. એટલે અહીં થોડું એવું નહીં તમારું. ના ના, એવું ના હોય. શબ્દ બોલે કે નહીં થાય, બસ બેસી દીધો ભલે. આ તો એવું નહીં, તમારા જોડે હસી મજાક કરે છે. બાકી મનમાં એવું નહીં. આમ માણસ બહારથી બોલતો હોય ને અંદરથી છે ને એ સારો જ હોય. પાપ નહીં. મૂંગો હોય ને, મૂંગો એ બોલે નહીં, પણ અંદરથી બધો બહુ આમ ખરાબ વિચારતો હતો મને. કેરીના નાક એટલા ખરાબ છે ને. તમારા પ્રત્યે આગળ બહુ લાગણી. પેન પેન્જિન હું કહીએ આપણે મનુ કાકા પેલો કાકો બેસી ગયો. પેલા મનુ કાકા કાકો બેસી એના કરતા આપણે સાચું બોલો, ખોટું બોલો. શું કરવું ત્યાં કાકો હા તો ઓફિસ બંધ કપડા પીવું આપણે શું કામ મારી ફરજમાં ના તાર તું કોનું સારું કરી બતાવે. હું તારા દરેક કાર્યની અંદર હું સફળતા કઈ દે આવું. આ પેલા છોકરાને મોટી થેલી જવાનું કીધું મેં. મોટી 150 પડી જાય બરોબર, પૂણા 200 હવે થેલી કરશે. હું મોટી બનાવો તો ફક્ત 2 દાડા ચાલે ને, પણ કોઈ વાપરો તો નહીં. પછી હા યાર, મને તમે થોડુંક તો સાંભળો યાર. કાકાનું આવું ના કરો. જે જરૂર નહીં એ થેલી. હા, જરૂર નહીં તો ભાઈ યાર. માનું કા શું કહે? હા, નાના રોડ વધારે પણ નાના લોટ વધારે બનાવો ને. તો હવે કાકા કઈ કરાવવાનું કે મનુભાઈ કેમ કરવાનું? મારે
કાકાના હુડી વચ્ચે હોપારી બે બાજુ વાંભરવાનું થાય પછી યાર હે તો ભાઈ કાકાના બધી ખબર જ છે ને, તને તો કરાવવાની જ જરૂર છે. તો પછી યાર આવું થોડી વધુ છે યાર તમે રોજ કાકાને હેરાન ના કરો આવી મને થોડા રેકોર્ડિંગ કરે, મારું કરે, બધું કરે. એ ખર એ તો ના પાડે. તો હવે ચોરી કરી કે ગલાઈ તો નહીં જે કોઈનું. મેં ખોલું, બીજું શું કરું? જો ભાઈ અમારા સામે શાકભાજી લે હે તો શાકભાજીનો કારણ કે ભાવ જ એવો બહુ જોરદાર હે ભાઈ. જો ભાઈ આમથી આમ એક તો એક બીજી લારીએ ફરે કારણ કે શાકભાજીનો ભાવ જ ભાઈ મારા ભાઈ બહુ કડક છે હો. કારણ કે વરસાદના લીધે શાકભાજી આવતી હોય કે ના આવતી હોય પણ આ ભાવ બહુ હેવી છે. જો અમારા નરોત્તમભાઈ આવે એ બી શાકભાજી લેવા આવ્યા હે. જો થેલી લઈને જાય જો ધીમે ધીમે જુઓ આ અમારા નરોત્તમભાઈ જુઓ પાછા આડ્યા એ બી આમથી આમ પેલી લારીએ ફરફર કરે. અમારે બૈરું શિખર ચી બાજુ દેખાતું જ નહીં આ મોઠે જ લાગે. એમાં નરોત્તમભાઈ આડ્યા શાકભાજી લઈને અમારે તો કઈ દેખાતા જ નહીં હતું. એ પછી છાશમાં દૂધમાં ખબર નહીં પડતી શું અરે કા છાસ એવો. શું છાશમાં લે છાસ લાગી. હે જાય છું કાઢી મૂકવી આ બધો જાય તો એટલે શાકભાજી લઈને આવી લઈ લઈ લાવ પૈસા માર 500 રૂપિયા ઉપરી લાવ. શાકભાજી બહુ સસ્તું નહીં બહુ જ આવું શાકભાજી ખવાય આવું પડે જ ને ચાલે જ ને ખાવું હોય તો પછી આના કરતા રોજ કાઢી જ ખવાય. મોટા દિમાગ પડી બનાવો ફટાફટ. શું મગજના? તારે પૂછી હવે ઈ તો ભાઈ દાંત આઈને ખાવા પડે તમારે તારે બેઠ તો થોડી ખાવા પડતા હોય લે. તું ઘરે આવું કરતી કામ છે બસ આ તો હું ના પાડતું ફોન કરીને કાલથી નહીં હું જાત હા નહીં. અત્યારે જ ફોન કર લાવ ફોન અહીંયા લેડીઝ નહીં આમાં કમ્યુનિટી. થોડું ગમે ત્યાં જઈશ રે આ તો તાર કંપની કી સાપોસી મારી કે કામ જ કેની કરે અહીંયા કોઈ બાપોય ના રાખાય જાય. એટલે કોઈ કંપની ગમે ગમે જતું રહે જાત મારી રોજ કંપની ખાવા હા જરૂર નહીં જાય નોકરી જતા હોય ભાઈ હા તો જા કરતા હોય બાઈક. હા, પાડો જ જાઉં. બાઈક જ લે, હેડીને જાઉં. ચોમાસું હસિયાળો છે બહુ જવું પડે દેશ કઈ હતી વાત નહીં કામ દેતા ખાલી વાતો બોલો. ખાલી એ ઓલી ગામે જાય માં તો કે હું જ કે જાતો હોય તો હું ક્યાં બોલું? ગમે તો કઈ આ તો આંટીને સાચી તો વાત છે. અમે જાય તો જતા તો વહેલા ઉઠી જાય 8:30 9 વાગે માં ખાલી હો. શું ખાલી ખાલી જતી મારે બંગલે આવી ખામણા કસવા જતી હતી ખરી થાંભળા ગવાય એટલે ને પછી જતી હતી વહેલા તો બધું બનાઈ જતી હતી હું તો આવે લોકો સો પણ મોટો તો મારે માટે જ આપણો બનાવ્યું છે બાજરીના રોટલા કઢી ખીચડી અને પાપડ. જમવું હોય તો આવી જાઓ. ગાઈસ અત્યારે જમીનને ફ્રી પડી ગઈ હતી એટલે હવે થોડી વાર બહાર જઈએ સોડા પીવા અને સોડા પીવા પીતા આવીએ અને પછી ઘરે આવીને સુઈ જઈએ એટલે પછી સવાર નોકરી જવું ને સોડા પીવા હા ચલો ગાઈસ સોડા પીવા ચલો સીજી બન્યા રોડ રહેજો આગળના વ્લોગમાં. ચલો ગાઈસ સોડા પીવા લો લીંબુ સોડા થેન્ક યુ પાઇનેપલ સોડા આવે મંગાઈ ઓ બાપા પાકા અમે આવે છે સીજી રોડ હાલો મિત્રો, ગુડ નાઇટ, શુભરાત્રી. તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ.